હેલો ગાઈસ, તો અમને આગળ શોર્ટ વિડીયો મૂક્યો તો એ જોયો હશે તમે. અને પાછો મારા માસાનો મૂકો છે. પાછો માસાનો મેકો છે. તો હવેથી માસા બ્લોગિંગ કરશે. તો તમે એને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો અહીં તાપણું કર્યું છે. ઠંડીનો માહોલ છે. હા, બધાએ વ્યવસ્થિત ઓઢી કાઢવીને રહેજો. હજી ઠંડી બહુ પડવાની છે. બરાબર ને? બરોબર છે, બરોબર. તો અહીં તો તાપણું કર્યું તમે જોઈ લ્યો. જાય તો મારા આ બધા બેઠા હે. માસા, મમ્મી, મામી, મમ્મી, દીદી, માસી. તો એ તાપણું કરીને બેઠા હે. ખાસ કરીને તો મારા માસાના હિસાબે જ આ ચાલુ કર્યું છે કે હા, ખાસ કરીને મારા માસાના હિસાબે જ આ ચાલુ કર્યું છે. હા, એને બહુ વરખનો પાર નહીં. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો. માસા કહી છે. માસા કહી દો શું કહેવાનું છે. ઠંડીનો માહોલ છે. ઓઢતા કરાવતો રહ્યો બરાબર. આજ મારો સાવન આવ્યો છે. અડદિયા, લાડવા, ગાંઠિયા જે કઈ ખાધું એ મજા કરી આજ. બરાબર ને? બરાબર. અને બહુ મજા આવી. સાવનભાઈ આવ્યા સડી છે. મોબાઈલ નો યુગ છે. બધે મોબાઈલમાં. અને મારી મમ્મી તો મોબાઈલ મૂકતી જ નથી. તો ગાઈસ હું અંદર આવી ગયો છું અને બેન આ હોતી છે. બેન આ હોતી છે અને હું એને પાસે લઈ ગયો છું. જો તો ખારી થી એટલે હું આ બાજુ ભાગ્યો માસા પાસે. માસા પાસે ભાગ્યો. કોઈ જાતની ઈજા નથી થઈ એમ કે. હા, કોઈ જાતની ઈજા નથી થઈ. તો આપણે બેઠા બેઠા અમે શાંતિથી તાપી છીએ. તાપણે આપણે કોઈ જાતની કાંઈ તકલીફ જ નથી પડી. ભાગીને આવતો રહ્યો કે ભાગીને આવતો જો. આ બધા મોબાઈલમાં પડ્યા જો. તો બાય બાય ગાઈઝ. ટાટા ટાટા. હવે કાલે સવારે વ્લોગ ઉતારશી. જવા ટાણે અમે જઈએ ત્યારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. તો ગુડ નાઇટ.